હેલો ફ્રેન્ડ્સ, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 4 પ્રશ્ન નંબર 4 અને દાખલા નંબર 4. ઓકે ને? સૌથી પહેલા એના માટે આપણે પાઈ ચાર્ટને સમજીએ. બરાબર, આ તમને કાર્યક્રમો આપ્યા છે. કયા દર્શકોને કયો કાર્યક્રમ વધારે ગમે છે, ઓછો ગમે છે, એની વિગતો આપેલી છે. અને આપણને કુલ સંખ્યા આપી છે 7,200 જેટલા દર્શકો અહીંયા જોઈ રહ્યા છે આ કાર્યક્રમો. એના ઉપર તમારે પ્રશ્નના જવાબ છે, જે આપણે અહીંયા વારાફરતી જોતા જઈએ. કયા પ્રકારના કાર્યક્રમો સૌથી જોવાય છે? ભાઈ જોવું જોઈએ. સૌથી વધારે ટકા કોનામાં છે? તો કે મનોરંજનમાં. તો મિત્રો, તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આમાંથી કયો કાર્યક્રમ ગમે છે. ભાઈ મને તો ગમે છે. કયો ગમે છે? બધા જ. બરાબર, કેમ કે બધા જ જોવા જરૂરી છે. સમાચાર, રમત ખેલ, માહિતી, મનોરંજન બધું જ આપણા માટે જરૂરી છે. હવે જોઈએ કયા પ્રકારના સૌથી વધારે જોવાય છે. તો કે મનોરંજન. બરાબર, તમારે ક્યાં છે એની જગ્યાએ જવાબ લખવાનું રહેશે. બીજો પ્રશ્ન, જો દર્શકોની કુલ સંખ્યા 7,200 તો રમત ખેલ નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? બસ, તો ચલો સાવ સહેલું છે. પહેલો પ્રશ્ન છે, જો આપણે જોઈએ આ જે છે, બરાબર, પર્સન્ટેજમાં આપ્યા છે. એનો મતલબ કે 100% એ કેટલા માણસો છે? 7,200 દર્શકો છે. રેડી ને? અહીંયા આપણે 83 જ માંડી દેવાની, એટલે આપણને સાવ સહેલું પડી જાય. ઓકે, તો એ કયા કીધા છે? આપણને રમત ખેલ માટે આપ્યા છે અહીંયા 25%. ઓકે, ચલો. તો 25 ગુણ્યા 7,200 એના છેદમાં 100. 2 0 તો ગાયબ જ થઈ જાય. 72 ગુણ્યા 75 કરો જોઈએ, તો આપણે અહીંયા કરીએ 72 ગુણ્યા 25. 75 હું 2 દુ 4 ને 14, 5 દુ 10 ને 1, 5 સત્તા 35 ને 1 36, 0 6 4 10 નો 0, 7 ને 1 1800 થયા. ભાઈ કેટલા થયા? ભાઈ 1800. એનો મતલબ કે કેટલા દર્શકો જોવે છે? 1800 જેટલા દર્શકો રમત ખેલ જે છે એ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. એની પછીનો પ્રશ્ન છે બીજો, જોવું જોઈએ. સોરી, બીજો તો આપણે કર્યો ને. ત્રીજો પ્રશ્ન, સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી છે? જોવું જોઈએ. ભાઈ સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી છે? તો 83 કરું કે 100% એ 7,200 દર્શકો હોય તો સમાચાર માટે કેટલા છે? 15%. 15% એ કેટલા? કરો 83. ચલો અહીંયા કરી નાખીએ. ચલો 15 ગુણ્યા 7,200 એના છેદમાં 100. 2 મીંડાને તો ગાયબ જ કરી દો. કેટલા વધ્યા જોવું જોઈએ. તો 72 ગુણ્યા કરવાના રહેશે આપણે 15. 0 2 7 10 ને 1 35 ને 1 36, 0 6 7 8 7 8 9 અને 10, 1,800 આવ્યા. ભાઈ કેટલા આવ્યા? 1,800 હું 1,080 દર્શકો એમાં આવશે તમારો જવાબ. ચોથો પ્રશ્ન છે ભાઈ, મનોરંજન કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા. ઓકે, પણ સાવ સહેલું છે. મનોરંજન માટે કેટલા છે ભાઈ? 50%. તો ચલો સાવ સિમ્પલી 100% એ 7,200 દર્શકો જો હોય તો 50% એ કેટલા? 50 ગુણ્યા 7,200 છેદમાં 100. 2 મીંડાને તો કાઢી જ નાખવાના રહી. બરાબર, ઓકે, ચલો 5 દુ 10 ને 1, 5 સત્તા 35 ને 36 અને આ 0 એટલે જવાબ આવ્યો 3600 દર્શકો. એની પછી હજી એક નાનકડો એવો પ્રશ્ન ભાઈ રહી જાય આપણો, પાંચમો. એને તો કેમ ભૂલાય? મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યા. મનોરંજનના તો આપણી પાસે છે 3600, બરાબર, પણ માહિતી મેળવનાર જે છે એના નથી, તો એના માટે ગોતી લઈએ. ચલો, માહિતી મેળવનાર. ઓકે, 100% એ 7,200 દર્શકો થાય ભાઈ. તો કેટલા છે માહિતી માટે? 10% એ કેટલા? તો સાવ સહેલું, 10 ગુણ્યા
100 0 0 નીકળી ગયા 720. આ તો તમને આમને એમ પણ આવડી જાય. તફાવત પૂછ્યો છે ને આપણને, બરાબર? તો તફાવત કરો. ચલો, મનોરંજનના છે 3600. 3600 માંથી બાદ કરો 720. કરો જોઈ બાદ. હાલો ફટાફટ કરો જોઈ. કોણ પહેલા કરી નાખે છે? 7 15 એટલે 8 જ વધશે. 2880 દર્શકો આવશે ભાઈ તફાવતમાં. અહીં તમારો પ્રશ્ન નંબર 4 અહીં પૂર્ણ થાય છે દોસ્તો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.